ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોથી હું ડૉક્ટર આદિત્ય જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે પેપર 9 અંતર્ગત વિભાગ 1 એકમ 4 જાહેર નીતિ ઘડતરની અગત્યતા આધુનિક સંદર્ભ આ બાબતે આપણે ચર્ચા કરીશું. તેની સાથે અગાઉના 3 એકમનું સંક્ષિપ્તમાં પુનરાવર્તન જોઈ અને આજના એકમના જે ઉદ્દેશ્યો છે તેને આપણે જાણીશું. તો શરૂ કરીએ. જાહેર નીતિ ઘડતર. તો આજના એકમના મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જાહેર નીતિની પ્રક્રિયા રાજ્યની ભૂમિકામાં અગત્યતાને સ્પષ્ટ કરી શકશો આપ, અને જાહેર નીતિના ભારતને અનુલક્ષીને કે ભારતના સંદર્ભમાં જાહેર નીતિનો જે અનુભવ છે એની ઉપર આપ પ્રકાશ પાથરી શકશો. પણ એના પહેલાં આપણે ફટાફટ જોઈ લઈએ કે એકમ 2 અને 3માં જે આપણે ચર્ચા કરી છે જે આ એકમ સાથે સંલગ્ન છે તે માટે. સૌથી પહેલાં આપણે જોયું કે જાહેર નીતિનું ચક્ર એ શું હોય છે. પોલિસી ફોર્મ્યુલેશન, ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે જાહેર નીતિનું ઘડતર, જાહેર નીતિની અમલવારી, જાહેર નીતિનું સતત નિરીક્ષણ અને મૂલ્યાંકન, અને એમાં સુધારા વધારા કરી ફરીથી આપણે એ જાહેર નીતિના ચક્રને આપણા ઉદ્દેશ્યો અને લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે આગળ વધારતા રહીએ છીએ. આપણે એ એકમમાં એ પણ જોયેલું કે આખી પ્રક્રિયા શું હોય છે, કે કઈ રીતે જાહેર નીતિ ઘડવામાં આવે છે, એના તબક્કાઓ શું હોય છે, એના પેટા પ્રક્રિયા કે તબક્કાઓ શું હોય છે, પછી એને જ્યારે અમલવારી કરવામાં આવે તો કોણ કોણ લોકો, કયા પ્રકારના કર્મચારીઓ હોય છે જે એના અમલીકરણમાં હોય છે, સરકારી સંસ્થાઓ, ગેર સરકારી સંસ્થાઓ, નાગરિકો કઈ રીતે એમાં ભાગ ભજવે છે, અને પછી મૂલ્યાંકનના આપણે તબક્કાઓ અને વિશ્લેષણની આપણે માહિતી મેળવેલી. તે સાથે આપણે જાહેર નીતિના ક્ષેત્રો અને પ્રકારો પણ જોયેલા કે કેવા અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ પ્રકારની જાહેર નીતિનું ઘડતર કરવામાં આવે છે. શિક્ષણ ક્ષેત્રે, ઉર્જા ક્ષેત્રે, તે જ રીતે સમાજ કલ્યાણ અથવા તો જનકલ્યાણ ક્ષેત્રે, પર્યાવરણ ક્ષેત્રે અલગ અલગ રીતે આપણી જરૂરિયાત મુજબ આપણા લક્ષ્યાંકો નિશ્ચિત કરી અને એ જાહેર નીતિ ઘડવામાં આવે છે. તે બાદ આપણે જોયું કે જાહેર નીતિની પેટા પ્રક્રિયા શું હોય છે. તો આપણે જાણ્યું હતું કે ભાઈ જાહેર નીતિ માટે ચોક્કસપણે આપણી પાસે ઉદ્દેશ્યો, લક્ષ્યાંકો હોવા જોઈએ. ઘણી વખત કોઈ સમસ્યા ઉદ્ભવે એને પણ આપણે એના સમાધાન માટે જાહેર નીતિના માધ્યમથી કાયદાઓ લાવી, અલગ અલગ પ્રોગ્રામ અને સ્કીમો લાવીને આપણે એને ઉદ્દેશ અને લક્ષ્યાંકોનો કે એ સમસ્યાનું આપણે સમાધાન ગોતીએ છીએ. તો એની પ્રક્રિયા છે કે કોઈ પણ એક સામાન્ય નિર્ણય કે એક વાત છે એનાથી જાહેર નીતિ ન બને. આપણી પાસે એક ચોક્કસ ઉદ્દેશ્ય લક્ષ્યાંકો સિવાય આપણી પાસે રૂપરેખા હોવી જોઈએ, આખી વ્યૂહરચના હોવી જોઈએ. અને ત્યારબાદ એના અમલીકરણ માટે આપણે જાણ્યું કે આપણી પાસે સંસાધનો, નાણાકીય, માનવ સંસાધનો, તકનીકો એ બધું જ હોવું જોઈએ. અને એની પછી સતત નિરીક્ષણ, મૂલ્યાંકન અને સુધારા વધારા કરવા માટે પણ આપણી પાસે પર્યાપ્ત સંસાધનો હોવા જોઈએ, જેથી સતત સુધારા વધારાથી આપણે આપણા જે નિર્ધારિત પરિણામો આપણે જોઈએ છે આપણા ઉદ્દેશ અને લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે એ આપણને પ્રાપ્ત થાય. એના તબક્કાઓ અને પેટા પ્રક્રિયાઓ આપણે જોઈ કે લક્ષ્યાંકો, ઉદ્દેશો કઈ રીતે એની વ્યૂહરચના બને છે, એની રૂપરેખા બને છે, એની પછી એના વિકલ્પો આપણી પાસે અમલીકરણ માટે કયા કયા હોય છે, માહિતીઓ ક્યાંથી એકઠી કરવી, કઈ માહિતીનો અભ્યાસ કરી અને આપણા જે ઘડવૈયાઓ છે એમાં એની ક્ષમતા અને કૌશલ્યને સુધારીને, વધારીને અને સુગઠિત માળખું વિકસાવીને એનો નક્કર સ્વરૂપ આપવું અથવા તો એનું અમલીકરણ કરવું. તો આ એની આખી આપણે એક તબક્કાવાર જોઈ. આપણે ઉદાહરણો જોયા કે ભાઈ એક સર્વ શિક્ષા અભિયાન જેવો એક વિચાર છે, એક ઉદ્દેશ્ય છે કે ભાઈ આપણે ભારતના દરેક વ્યક્તિને શિક્ષા મળે, પ્રાથમિક શિક્ષા મળે, અને એ પણ મફત અને સારામાં સારી રીતે મળે. તો એ માટે એ એક વિચારને જ્યારે આકાર આપવામાં આવ્યો તો સર્વ શિક્ષા અભિયાન ખરેખર જાહેર નીતિ નથી, પણ એ અભિયાનમાંથી આપણી પાસે આજે ઘણા બધા પ્રોગ્રામો અને
આપણી જે નેશનલ એજ્યુકેશન પોલિસી છે એમાં પણ આ બધી બાબતો આવરી લેવાય છે. તો જાહેર નીતિ જે છે એના સંબંધો અભિયાન અને કાયદાકીય બાબતો સાથે પણ છે કે કઈ રીતે એક નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ આપવા માટે જે ખરેખર આપણી બંધારણીય જોગવાઈ છે, કાયદાકીય જોગવાઈ છે. તે સિવાય DPSP ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી એમાં પણ જણાવવામાં આવ્યું છે કે દરેક રાજ્યએ પ્રાથમિક શિક્ષણ આપવું અને મફતમાં આપવું. તો એની માટે આપણે એ શિક્ષણનો ઉદ્દેશ્ય આપણો સિદ્ધ થાય એની માટે આપણે એની સાથે મધ્યાહન ભોજન જેવી યોજનાઓ, ટેબ્લેટ અને લેપટોપ આપવી વિદ્યાર્થીઓને એવી યોજનાઓ, સ્કૂલમાં રમતગમત, સ્કૂલમાં મેડિકલ કેમ્પ, એવું કેટલી બધા પ્રોગ્રામો અને કાર્યક્રમો જોડીને એ આપણે સિદ્ધ કર્યું અને પરિણામ પ્રાપ્ત કર્યું. તો આ એક ઉદાહરણ આપણે જોયેલું. ત્યારબાદ આપણે જોયેલું કે કેવા પ્રકારનું રાજ્યનું સ્વરૂપ હોય, તો શાસન પદ્ધતિનું સ્વરૂપ કેવું હોય, તો એને આધારે કેવી રીતે જાહેર નીતિના ઘડતર ઉપર પ્રભાવ પડે અથવા તો જાહેર નીતિની પ્રક્રિયા કઈ રીતે અલગ થાય. તો આપણે જોયું કે લોકશાહી પદ્ધતિ હોય તો જાહેર નીતિનું ઘડતરની જે તબક્કાઓ, પ્રક્રિયાઓ છે બધું જ બદલાઈ જાય, એ અલગ હોવાનું છે. સર્વસત્તાવાદી જો પ્રકારનું શાસન અને રાજ્ય હોય કે જેને સરમુખ હથિયારવાદ કે આપખુદશાહી એ પ્રકારના રાજ્યને શાસનનું સ્વરૂપ હોય તો ઉદ્દેશ્યો અલગ રહેવાના, એ મુજબ પ્રક્રિયાઓ પણ અલગ રહેવાની જાહેર નીતિની અને પરિણામો પણ અલગ મળવાના. તો આ આપણે રાજ્યનું સ્વરૂપ અને શાસનનું સ્વરૂપ એ માટે આપણે જાહેર નીતિના ઘડતર માટે જરૂરી હતું અને જોયું. અને તે સિવાય એની અલગ અલગ કયા બાબતોની જાહેર નીતિ ઘડતરમાં શું ભૂમિકા છે તે પણ આપણે અભ્યાસ કરેલો કે જાહેર નીતિના ઘડતરમાં સંસ્કૃતિ, નીતિમત્તા, મૂલ્યો આ બધાની શું ભૂમિકા છે, કઈ રીતે એને પ્રભાવ પાડે છે, એટલે કે પ્રક્રિયાને કઈ રીતે પ્રભાવિત કરે છે, પેટા તબક્કાઓને કઈ રીતે પ્રભાવિત કરે છે, અને માત્ર ઘડતરમાં જ નહીં એની અમલીકરણ અને મૂલ્યાંકન સમયે પણ આ દરેક વસ્તુની ભૂમિકા હોય છે. આજનું જે એકમ છે આપણું તે છે જાહેર નીતિ ઘડતરના અભ્યાસની અગત્યતા, આધુનિક સંદર્ભ. તો ઉદ્દેશ્યો જેમ આપણે પહેલા જોયા એ જ ઉદ્દેશ્યો સાથે આપણે આ જે ઉદ્દેશ્યો છે એ કે જાહેર નીતિની પ્રક્રિયા જે છે એમાં રાજ્યની ભૂમિકા અને એની અગત્યતા, સિગ્નિફિકન્સ, ઇમ્પોર્ટન્સ શું એ આપણે જાણીશું અને વિશેષ ધ્યાન આપશું કે ભારતનો જાહેર નીતિનો અનુભવ શું રહ્યો છે. એટલે કે ભારતના સ્વતંત્રતા પછી ભારતે કયા કયા તબક્કાઓમાંથી પસાર થઈ, કેવી કેવી સમયાંતરે પોતાની જાહેર નીતિ ઘડી, એને સ્વરૂપ આપ્યું, એનું અમલીકરણ કર્યું અને એમાંથી શું શીખ્યા. અને ત્યારબાદ આપણે જોશું કે જાહેર નીતિનો જે અભ્યાસ છે તે શું કામ મહત્વનો છે અને એમાં હાલમાં શું સ્થિતિ છે, કઈ રીતે મૂલ્યાંકનો થાય છે, કઈ રીતે અમલવારી થાય છે, કઈ રીતે ઘડતર થાય છે. અને અત્યારે તો આધુનિક રીતે આપણે જોઈએ તો ઘણા બધા સારા સંદર્ભોના ઉદાહરણો છે. આપણી પાસે જનધન યોજના છે કે જેના થકી આજે ઘણી બધી સેવાઓ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થકી ઘણી બધી જાહેર નીતિના ઘડતરમાં ટેકનોલોજીને લીધે અથવા તો એના ઇન્ટરવેન્શનથી, ટેકનોલોજીકલ ઇન્ટરવેન્શનથી અને માળખાકીય દરમિયાનગીરી એટલે કે સ્ટ્રક્ચરલ ઇન્ટરવેન્શનથી કેટલું સહેલું થઈ ગયું છે અને કેટલું પારદર્શક થઈ ગયું છે ને ઝડપી થઈ ગયું છે જાહેર નીતિ બાબતનું કામ. અને જાહેર નીતિ આજે એક નવી પેટા વિદ્યાશાખા તરીકે ઉદ્ભવી રહી છે. તેનું ભવિષ્ય શું હશે એની પણ આપણે ચર્ચા કરીશું. તો અત્યારે આપણે ખાલી જોઈશું કે જાહેર નીતિની જે પ્રક્રિયા છે એમાં રાજ્યની ભૂમિકા, એની અગત્યતા અને એનો વિકાસ કઈ રીતે થાય છે. તો આપ એક સરળ અને સંક્ષિપ્તમાં જ્યારે એક ચોક્કસપણે કોઈ વસ્તુ દર્શાવી હોય ત્યારે આ ફ્લો ચાર્ટ કે ગ્રાફ બહુ સહેલો પડે છે સમજવા માટે ને સમજાવવા માટે. તો આપણે વધારે જૂનો સંદર્ભ નહીં લઈએ, આપણે બીજા વિશ્વયુદ્ધ સુધી જઈશું કે આપ સૌ જાણો છો કે જ્યારે આખું વિશ્વ બીજા વિશ્વયુદ્ધ બાદ હિરોશીમા અને નાગાસાકી જેવી એક માનવીય દુર્ઘટનાઓ અને જે એક કહેવાય ને કે સ્થિતિ ઊભી થઈ, સર્જાણી આ બે ઘટના પછી, ત્યારથી દરેક વિષયોની જરૂરિયાત બદલાઈ ગઈ. તો એ જે બદલાવ આવ્યા એની શું વ્યવસ્થા આવી. બીજા વિશ્વયુદ્ધ સાથે સાથે આપ જોશો કે ઘણા બધા નવા દેશો ઉપનિવેશ એટલે કે કોલોનિયલ સરકારોમાંથી જે છે તે સ્વતંત્રતા મેળવી. એટલે એ લોકોની અપેક્ષા હતી એક બાજુ આખું વિશ્વ યુદ્ધની અસરમાં હતું, યુદ્ધથી અસરગ્રસ્ત હતું, અને બીજી બાજુ એક નવા સ્વતંત્ર રાજ્યોનો
જન્મ થઈ રહ્યો હતો, જેની પોતાની અપેક્ષાઓ હતી, અભિપ્સાઓ હતી, સમસ્યાઓ પણ હતી, જેમાં ભારત પણ એક છે. અને આ રીતે જ્યારે તમે એક કોલોનિયલ સત્તામાંથી મુક્ત થાઓ છો, ત્યારે આપણી જે સ્થિતિ અને આપણી જે જરૂરિયાત છે, ત્યાંથી લઈને આપણી અત્યાર સુધીની જે સફર છે અને એમાં જાહેર નીતિ કઈ કઈ રીતે એના સ્વરૂપો બદલ્યા તે આપણને જાણવા મળે છે. કે ભાઈ જે એક પરંપરાગત ભૂમિકા હતી રાજ્યની, એ એટલી જ હતી કે ભાઈ જેને હિન્દીમાં આપણે ઘણી વખત કહીએ છીએ રોટી કપડાં મકાન, તો તમને જીવન જરૂરિયાતની કલ્યાણની વસ્તુઓ, સામાજિક કલ્યાણ, સામાજિક ન્યાયની બાબતો આપી દેતું એક રાજ્ય, જેને કલ્યાણકારી રાજ્ય, વેલફેર સ્ટેટ કહેવાતું, જેની વેલફેર પોલિસીઝ હોતી. પણ હવે એ નથી રહ્યું. આપણે જેમ પ્રગતિ કરી એમ આપણી સ્થિતિ, આપણી ઈચ્છાઓ અને આપણી સમસ્યાઓએ પણ સ્વરૂપ બદલ્યું છે. તો હવે રાજ્યની ભૂમિકા માત્ર આપણું કલ્યાણકારી વિષયક અને વિષયોને ધ્યાનમાં લેવાનું નથી. હવે એ એક જે સ્ટેટ છે, જેને આપણે રાજ્ય કહીએ છીએ, એ હવે આપણું વેલફેર કરનાર નથી, એ આપણો વિકાસને કલ્યાણ કરનાર નથી. હવે એ ફેસિલેટર છે આપણી પ્રગતિમાં. The role of state has changed. Role of state is not a welfare state anymore. It's a facilitator state. એ દરેક વસ્તુને આપણને ફેસિલેટ કરે છે. તો આ તબક્કાઓને આપણે ફરીથી વિસ્તૃત રીતે જાણશું. અત્યારે જાહેર નીતિની જે પ્રક્રિયા છે એમાં રાજ્યની ભૂમિકા સમજવા માટે આપણે અહીંયા આટલું જ જાણીશું કે બીજા વિશ્વયુદ્ધ પછી બે પ્રકારે વિભાજન થયા. એક જે પરંપરાગત ભૂમિકા હતી, તો એમાં કોલોનિયલ રાજ્યો જે સ્વતંત્ર થયા ભારત જેવા, ત્યાં કાયદાના વ્યવસ્થાની જાળવણી, આર્થિક વિકાસ, ગરીબી હટાવો, સામાજિક કલ્યાણ, સામાજિક ન્યાય, આ બધી બાબતો અને આ બધા મુદ્દા હતા. જ્યારે જે ઓલરેડી વિકસિત રાજ્યો હતા પહેલેથી, જેઓ વિશ્વયુદ્ધથી અસરગ્રસ્ત થયા હતા, અમેરિકા જેવા, જાપાન જેવા, કે જે લોકોને પુનર્નિર્માણ કરવાનું હતું પોતાનું, તો એ લોકોએ મૂડીવાદી અર્થવ્યવસ્થા, મૂડીવાદી જાહેર નીતિઓ, બજારવાદ, મુક્તવાદ, એ બધી વસ્તુઓ, સંકલ્પનાઓને જાહેર નીતિનું સ્વરૂપ આપ્યું અને એ લોકો પુનર્વિકાસને વાટે આગળ વધ્યા. આની ઉપર આપણે ફરીથી ચર્ચા કરીશું. બીજા ભાગમાં અત્યારે આપણે વિરામ લઈએ છીએ અને મેં કીધું એમ કે આગલા સેશનમાં કે બીજા ભાગમાં આપણે ભારતના જાહેર નીતિનો અનુભવ જાણીશું અને જાહેર નીતિ બનાવવાના અભ્યાસની જે હાલની સ્થિતિ છે એને જાણીશું. ભારતમાં જે જાહેર નીતિનો અનુભવ છે એને આપણે ચકાસીશું. તો અત્યાર માટે ધન્યવાદ આપ સૌનો. ફરીથી ચૈતન્ય સ્ટુડિયોના જ્યોતિર્મય પરિસરથી ફરી આ એકમને આગળ વધારતા ફરી મળીશું. ત્યાં સુધી હું ડૉક્ટર આદિત્ય જોશી આપનું અભિવાદન કરું છું, આપનો આભારી છું. ધન્યવાદ.